જો આપણે સવારમાં ગા આવી ગઈ છે અને આપણે રોટલી દઈ દીધી છે અને આજ છે અમારી રજા. જો આપણે ગાને રોટલી દઈ દીધી છે. હિરલ શું કહે છે હિરલ? જો અમારી મમ્મીએ રોટલી કરી નાખી છે અને આજ અમારી રજા છે ને તો આજ અમારે ઘરે રહેવાનું છે અને અમિતભાઈ હુતા છે અને મારી મમ્મી મગ બાફા મૂક્યા છે અને શિરામણ કરવાનું બાકી છે. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે અત્યારમાં જો નાઈ ધોઈને નવરા થઈ ગયા છે. આજ તો હિરલ ને નમિતને પણ રજા છે અને નમિતના પપ્પા હજી વાડીએ ગયા નથી. જો સામે બેઠા છે અહીંયા બેઠા કેમ કે એને હજી ટિફિન નથી થયું હજી એટલે હજી બેઠા છે. એટલે 9 વાગે પાવર આવે તો ટિફિન લઈને એને વાડીએ જવાનું હોય. અને આપણે જો અમિતભાઈ તો હજી ઉતાસ છે કેમ કે 2 દી પહેલાં તાવ આવી ગયો તો દવા લીધી એટલે ઉતાસ છે. જો હજી ઉઠે તો એ હાસું જો ઉતાસ છે. હવે ઉઠવું નથી હે? અને વાગી ગયા કેટલા જુઓ, 8:30 વાગી ગયા છે અને 5 મિનિટ ઘડિયાળી આગળ છે. તો એવું બધું છે આપણે. અને હિરલબેન શું કરે આપણે જોઈએ. આપણે સવારની રોટલી શિરામણની રોટલી બપોરની રોટલી ભેગી કરી નાખી છે અને મગ પણ મેં બાફવા મૂકી દીધા છે. પણ અત્યારે શું કરે છે આપણે જોઈએ. હાલો જો આવું કાંક સરસ મજાનું મગનું શાક અટાણમાં આપણે વઘારી નાખ્યું છે જો. અને રોટલી ભરી લીધી છે આપણે આમાં ગરવામાં. જો પોતા મારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અત્યારમાં તો કામ મમ્મી. હા જો અત્યારમાં આપણે પોતા મારી એમાં એવું છે પાણીનો વારો છે. હજી પાણી આવ્યું નથી અને આ હિરલબેન ને રજા છે રવિવારની. તો આપણે દિવાલમાં અને તળિયાની લાદીમાં બધી આપણે પોતા મારી. પછી આજે નવરાય છે તો પછી એકલીથી તો બધી પોતાને એવું કઈ કરી દો, રસોઈ બનાવી ઘર કામ કરવું. એટલે આજ રજા છે એટલે આપણે દિવાલમાં બધી પોતા મારી દેવાના છે. અને હિરલબેન મારે છે ઓલા રૂમમાં. હાલો આપણે અહીંયા જઈએ. તો હિરલબેન અહીંયા આ રૂમમાં હેઠે પોતા મારે છે. આ દિવાલમાં જ મરાઈ ગયા છે નીરલ. હા, આ ઘરમાં દિવાલમાં મરાઈ ગયા છે અને ઓલા ઘરમાં દિવાલમાં મારી મમ્મી મારે છે. એટલે મેં કીધું મમ્મી તું દિવાલમાં માર ને તો હું હેઠે મારતો. એટલે મેં કીધું હું હેઠે મારતો હતો. આપણે હેઠે પોતા મારી છે નીચે લાદીમાં જો. અને આજ છે અમારે રજા છે એટલે મારી મમ્મી કહે કે આજે આપણે એક દિવાલમાં બધી પોતા મારી દઈએ. તો મેં તો આજે આપણે મારી દઈએ, રજા છે ને એટલે બસ મારી મમ્મી એકલી થાય નહીં કાંઈ એવું બધું છે. હાલો જો આપણે 2 રૂમમાં પોતા મરાઈ ગયા છે દિવાલમાં. હવે ઓસરીમાં બધી પોતા મારવાના છે અને એક રસોડામાં એટલા પોતા બાકી રહેશે. એટલે દિવાલમાં ખાલી તળિયામાં હજી બાકી છે. તો એવું બધું છે. અને કોને કોને આવા મકાન છે કોમેન્ટ કરજો કે આમાં કેવી ભીડ પડે પોતા. જો આપણે ખાલી ભીતમાં અને તળિયાની લાદીમાં આપણે પોતા મારીને તો આપણને એમ થઈ જાય કે આપણે ધૂળઝાળા કર્યા છે ને એવું એટલું આપણે થાકી જઈએ. કેમ કે આમ એક ધારું આમ લાદી લઈને આવી રીતનું આમ પોતા મારવા જોઈએ. અને માઠું બેહે ને એટલે આ લાદી બધી બગાડી નાખે એટલે પોતા મારવા જ પડે. તો એવું બધું છે. તો બન્યા જો બ્લોગમાં હજી આપણે કપડાં ધોવાના પણ બાકી છે. જો મારી મમ્મીની દિવાલમાં પોતા મરાઈ ગયા અને ખાલી આકાશ ને ખાલી આ પીલો રસ જોશે. અને હવે રસોડામાં ખાલી દિવાલમાં પોતા મારવાના છે. અને એટલી ગરમી છે તેની વાત કરો. મારો ચહેરો જો મારી મમ્મીને હેથો ક્યાં ઠેઠ પી ગામ જો આમ જો ઈને આ પલળી ગઈ છે રસોડી આખી. એટલી ગરમી થાય છે. હવે વરસાદ આવી જાય તો સારું. મને તો એવું લાગે મારી મમ્મી આજ પાછી નાહે. તો નાવું પડે ને સવારમાં જો નાઈ હવે પાછું હવે આ પલળી ગઈ છે તો પાછું નાવું જ જોઈએ. એમાં હાલશે જ નહીં. જો મારી મમ્મી પોતા કરી નાખ્યા ને હવે આવી ઠામડા ધોવા. કા મમ્મી? હા પોતા મરાઈ ગયા છે તો હવે ઠામડા કરી નાખો. આપણે રસોઈ બનાવી નાખી સવારમાં તો ઠામડા ઝાઝા બધા છે. જો એટલા શિરામણના અને આપણે સવારની રસોઈ ને બપોરની રસોઈ ભેગી કરી હોય એટલે બધા ઠામડા હોય. જો તો આવા કાંક આપણે ઠામડા ઉટકા ઉતરતી અને હજી કપડાં પડ્યા છે ધોવાના. જો અને અમિતભાઈ બેન કે લેસન કરવા આમ જો ચા ખાટલો રાખી. જો અમિતભાઈ લેસન કરે. કા અમિત જો હા વો આ તો ગાજુ લેસન ટીચર લાગે છે. આ તો ખુશા વગરનો લેસન કરવા દે છે. બહુ સાચું આપ્યું અમિત. ના રે ના સ્વા પાકનું હતું. ના રે ના ખાલી સાઈડો ગોતીને જેવી જો સવારનો
પૂછા વગર આજ તો લેસન કરવા બેસી ગયા નકર મારી મમ્મી ક્યાંય ને તોય ન બેસે. હાલો જો આપણે બધું કામ થઈ ગયું છે, પોતા બધીએ લાગી ગયા. જો કેટલું મસ્ત થઈ ગયું, પોતા લાગી જાય એટલે. જો રૂમમાં પણ ધૂજાળા કર્યું ને એવું થઈ ગયું. હો જુઓ, આપણે ભીતમાં ઓલા દિવાલમાં ને બધીએ પોતા લાગી ગયા છે, ઓસરીમાં ને બધીએ. હો અને કપડાં પણ આપણે ધોઈ નાખ્યા. જુઓ, કીધું તું ને કપડાં ધોઈને પછી પાછા મળીએ. અને અમિતભાઈ હજી લેસન કરે છે, સવારનો બેસી ગયો છે આજ લેસન કરવા. જો દફતર ને ડેલ એવો ત્યાં સાઈડ હતો ને એટલે. અને હિરલબેન જુઓ નાય માથાની ભૂસ કાઢે છે. કા આજ રજા છે એટલે માથું પણ ધોઈ નાખ્યું હિરલબેને. કા નગર એક આતરા એમ એમ ધો ને એમ ધોવે. જો તો એવું બધું છે. તો આગળ બપોરાનું ટાણું થઈ જાય, અટાણે વાગી જશે 11:15. તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરા કરવા બેસી છીએ. બપોરામાં આવું કાંક મગનું શાક છે, સરસ મજાનું. જો મગનું શાક છે, ભાત છે, રોટલી છે અને આમાં છે દહીં. જો આમાં દહીં છે અને અમિતભાઈ સુધારે છે કેરી. તો હાલો બધાય બપોરા કરવા. અને સાઈઝમાં જવો બરફ નાખી દીધો છે પણ આ ગળતો નથી, કેમ કે બહુ નથી જાતો, કેમ કે આખો મોટો વાઇટકો હતો ને એટલે. તો હાલો બધા બપોરા કરવા. જે આજે આપણે પૂઠા ચડાવવાના છે એ એટલા દુકાનેથી ગોળ લઈ આવ્યા છે. અને જો આટલા ચોપડા મારા છે અને એટલા અમિતના છે. કેમ કે જો નવું મળતી ને તો એ 10 ચોપડા છે. અત્યારે તો આજકાલ હાથ જ નહીં બને. કેમ કે જો એક કોમ્પ્યુટરની નીકળી ગઈ હોય, ચિત્રકલાની અને હિન્દીની 3 ચોપડી પુસ્તક હતા એ નીકળી. એટલે આ 7 પુસ્તક વ્યાજે અને આપણે પૂઠા ચડાવવાના છે. વરસાદના પલળી ન જાય એટલે જ આપણે પૂઠા ચડાવવાના છે. આપણે ચડાવવાના. જો અત્યારે ઠેઠ પાણી આવ્યું અને મારા મમ્મી પાણી સાટે છે અને ટાંકો પણ ભરાઈ ગયો. જો હા જો અટાણે સવારની લાઈટ હતી, અટાણે પાણી એવું છે તો ધૂળ એવી ઉડે છે. તો આપણે જો આમાં પાણી ટપકોરો પાડી દઈએ કરી તો ઓસરીના ડહવામાં પોતા માર્યા હોય બધું ભરાઈ ગયું. જો તો નીકળી ગયું. સમજો મારા મમ્મી પ્રેશર મારે એટલે પાણી કાઢી નાખે. જો બધું થઈ ગયું. જો બંધ કરી દે ઘડીક પહેલા મોટર. જો મારા મમ્મીને આવે કામ આવે. અમારે કામ જુઓ અને મારા મમ્મીના હાથમાં નળી આવી જાય ને એટલે જો પાણી રેલમ સેલ કરી નાખી. અને મારા મમ્મીને હાથમાં નળી આવી જાય એટલે પાણી રેલમ સેલ. આમ જો જો તો એને કાંઈ મનમાં હોય જ નહીં. જો એને પાણી છાંટવાનું કામ ચાલુ જ હોય. જો કેટલી રસ ઉડે એ ખબર રીતવાળા કેવા આવે. હજી સવારમાં પોતા માર્યા અને પાઈ દીધી આખો જામફળી. ગળા હારા થઈ વાળું ચાલુ થઈ ગયું છે. વાળું કરવા બેસી ગયા છે. વાળુમાં સરસ મજાનું બટેકાનું શાક છે, રોટલી છે, કેરી છે અને